નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરશું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 233 અને 234ની જોગવાઈ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. હવે જોઈએ કલમ નંબર 233ની જોગવાઈઓ. મિત્રો, કલમ નંબર 233ની જોગવાઈઓ જોઈએ એ પહેલા તમારા મનમાં સવાલ થશે કે કલમ નંબર 232 ક્યાં ગઈ? તો કલમ નંબર 232 છે કે બંધારણમાંથી રદ કરવામાં આવી છે. રાઈટ, આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. કેટલીક વાર એવું થાય કે 232ની કલમ રહી ગઈ છે, એ બંધારણમાંથી કાઢી નાખવામાં આવી છે. જોઈએ કલમ નંબર 233, જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક. મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન ઘણીવાર આ કલમમાંથી પૂછાય છે, એટલે આ મુદ્દો અગત્યનો છે. કોઈ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂકો અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી સંબંધી રાજ્ય પર હકુમત ધરાવતી હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને રાજ્યપાલ કરશે. પહેલો મુદ્દો તો એ છે કે જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. પણ એ નિમણૂક કરે એ પહેલા એ જે તે રાજ્યની હાઈકોર્ટ છે એના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારણા કરે છે. સંઘ કે રાજ્યની નોકરીમાં ન હોય એવી વ્યક્તિ ઓછામાં ઓછા 7 વર્ષ સુધીનો વકીલ રહી હોય અને તેની નિમણૂક માટે હાઈકોર્ટે ભલામણ કરી હોય તો જ જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમાવાને લાયક ગણાશે. એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ઓછામાં ઓછા વકીલાત તરીકેનો કેટલો અનુભવ જોઈએ? તો એમાં 7 વર્ષનો અનુભવ જોઈએ. અને બીજી જોગવાઈ છે કે હાઈકોર્ટે તેની ભલામણ કરી હોય તો રાજ્યપાલ એની નિમણૂક કરી શકે. હાઈકોર્ટના તાબા હેઠળના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કરે છે. રાઈટ, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક માટે ઓછામાં ઓછા 7 વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે અને તે વ્યક્તિ રાજ્ય કે કેન્દ્ર સરકારની નોકરીમાં ન હોવી જોઈએ. એ આ એક બીજી વિગત છે. કલમ નંબર 234, જિલ્લા ન્યાયાધીશો સિવાયની બીજી વ્યક્તિઓની ન્યાયિક સેવાઓમાં ભરતી. એટલે ન્યાયાધીશો સિવાયનો જે બીજો સ્ટાફ છે એની ભરતી સંબંધી જોગવાઈ છે. રાજ્યની ન્યાયિક સેવાઓમાં જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય વ્યક્તિઓની નિમણૂકો તે રાજ્યના રાજ્યપાલ, રાજ્ય જાહેર સેવા આયોગ સાથે અને તે રાજ્ય સંબંધમાં હકુમત વાપરતી હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તે વિશે પોતે કરેલા નિયમો મુજબ કરશે. એટલે કે જિલ્લા સિવાયની અન્ય અદાલતોમાં વ્યક્તિઓની નિમણૂક રાજ્યપાલ, રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે ગુજરાતના સંદર્ભમાં જીપીએસસી અને હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ એ કર્યું છે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે. અમારું બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની નવી બેચ અમે 1 ફેબ્રુઆરી 2025થી શરૂ કરી રહ્યા છે. 10 થી 12 સુધીનો એ સમય છે. એની વિગતવાર જાહેરાત અમે અમારા સોશિયલ મીડિયા પર કરી છે. આ ઉપરાંત અમે એક બીજી બેચ ટાર્ગેટ જીપીએસસી મીન્સ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે. આ બેચનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જીપીએસસી પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે
જે મેન્સમાં નાપાસ થાય છે. એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે 5-7 વખત જીપીએસસી પ્રિલિમ તો ક્લિયર કરે છે પણ મેન્સ આપી શકતા નથી. તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, અંગ્રેજી અને એસે એ ગેમ ચેન્જર્સ વિષયો છે. એની એડવાન્સ બેચ, એનું આગોતરું આયોજન અક્ષર અકાદમી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. રૂબરૂ મળીને તમે એડમિશન પાકું કરો અથવા આપેલ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે અક્ષરના 2 ખૂબ જ ઉપયોગી એવા ગ્રુપો છે, ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. બીસી રાઠોડ કરંટ અફેર્સમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ જે દરરોજ રાત્રે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝની વિગત મૂકવામાં આવે છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.